તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત ઉપર જે વરસાદનો ખતરો હતો મિત્રો, છેલ્લા 4 દિવસથી જે આગાહી હતી એ સાચી પડી છે। ગુજરાતમાં છેલ્લા 12 કલાકની અંદર ભારે વરસાદ તૂટી પડ્યો છે અને આ સિસ્ટમ હવે આગળ લંબાઈ ગઈ છે। ત્યારે 31 તારીખની સાંજ સુધી હજુ પણ ગુજરાત રાજ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે, જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। કારણ કે જેટલા પણ નવા ફોટો વિડીયો સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી કલાકો ખૂબ જ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે જો તમારે કોઈ પણ પ્રકારનું કોઈ પણ કામ હોય તો ખાસ આ વિડીયો જોઈ લેજો, કારણ કે આવનારો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેવાનો છે। કારણ કે આગામી 24 કલાકને લઈને મિત્રો સિસ્ટમ જે છે તે આખી ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાની છે। અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતની જસ્ટ એકદમ બાજુમાં મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી સિસ્ટમ આગળ ચાલી છે, જેથી ગુજરાત ઉપર આ સિસ્ટમની માઠી અસર અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે। અને જોઈ લો, આખા ગુજરાત ઉપર જે છે તે અત્યારે ભયંકર અતિ ભારે વરસાદની સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમની અસર હજુ વધવાની સંભાવના ઓલરેડી છેલ્લા 12 કલાકમાં ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ પડી ગયો છે। ખાસ મિત્રો તમને ફોટા અને વિડીયો પણ હું તમને દેખાડવાનો છું કે કયા કયા ભાગોની અંદર કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ પડ્યો છે। બધા ફોટા અને વિડીયો જાણીશું આવનારા આ વિડીયોની અંદર આગળના ભાગની અંદર। પરંતુ એની પહેલા મિત્રો તમને જણાવી દઈએ, જો તમે અમારી આ ચેનલનો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો શું માહિતી ગુજરાતની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આવા ઉપયોગી સમાચાર અને વિડીયો જે છે તે તમને દરરોજ મળતા રહેશે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે મિત્રો તમને જણાવું તો ગુજરાતમાં જે મિત્રો 22 તારીખની આગાહી હતી લગાતાર કે એક સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધી રહી હતી, એ મિત્રો ફાઇનલી હવે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે અને ખાસ મિત્રો હજુ પણ આવનારા 24 કલાક ભારે છે। તો 31 તારીખનો આખો દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેવાનો છે। એટલે કે મિત્રો 31 તારીખ અને જે મંગળવારનો દિવસ છે, વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને રાતના 12 વાગ્યા સુધી આ સિસ્ટમ જે છે તે જોવા મળવાની છે, જેથી આવનારી કલાકો જે ભારે છે તેને લઈને આજના આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચા કરીશું। તો ચાલો એક લિસ્ટ બનાવી અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુખ્યત્વે 3 મુદ્દાઓ પર વાત કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે કેટલાક ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે, જે છેલ્લી કેટલીક કલાકોથી વરસાદ પડી રહ્યો છે એના ફોટા અને વિડીયો જે છે તે મિત્રો હું તમને દેખાડવાનો છું। બીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે વરસાદ વિશે, કમ્પ્લીટ સિસ્ટમ વિશેની માહિતી કે કયા ગામમાં સિસ્ટમ અસર કરશે, કયા ગામમાં અને કેટલા વાગ્યા દરમિયાન વરસાદો જોવા મળી શકે એ જાણીશું। અને ત્યાર પછી ત્રીજા નંબરે ખૂબ જ કામની અને જરૂરી માહિતી અંબાલાલ પટેલની જે ઘાતક આગાહી સામે આવી રહી છે આવનારા દિવસોને લઈને, જે ભારે પવનો ફૂંકાવાની આગાહી છે, તો આ બધી માહિતી જાણીશું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી રહેવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી આ તમામ માહિતી તમને મળી જાય। તો ચાલો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ, જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તે જોઈએ અને જાણીએ અને તેના પરથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં હાલ કેવું વાતાવરણ જોવા મળ્યું। તો મિત્રો જોઈ લો, છેલ્લા 24 કલાકમાં જે ભારે વરસાદ પડ્યો છે એમાંથી આ એક ફોટો છે વેળાવદરના ભાલ પંથકની અંદર, એટલે કે મિત્રો ભાવનગરની અંદર મિત્રો આવેલું વેળાવદર ગામ છે, ભાલ પંથક છે। ત્યાં જોઈ લો મિત્રો ગઈકાલનો ભારે વરસાદ શરૂ છે અને આ ધોધમાર વરસાદ મિત્રો જે છે તે 30 તારીખના રોજ નોંધાયો છે, જે અપડેટ સામે આવી છે, તમે લાઈવ જોઈ શકો। ત્યાર પછી બીજા પણ 2-3 ફોટા મિત્રો સામે આવી રહ્યા છે, એ પણ તમને દેખાડી દઈએ। તો જોઈ લો, ભાવનગરની અંદર મિત્રો જે છે તે ઉત્તર ગુજરાતની અંદર જેવી વીજળી પડી તેવી ગઈકાલે અહીંયા જોઈ લો મિત્રો લાઈવ અપડેટ। આ ફોટો મિત્રો તમે જોઈ શકો કે આ ભાવનગરથી સામે આવી રહ્યો છે અને ભાવનગરમાં પણ વીજળીના કડાકા ભડાકા ગઈકાલથી જોવા મળી રહ્યા છે। તો સિસ્ટમ કે જે 25 અને 26 તારીખે આવવાની હતી એ થોડી મોડી પડી અને હવે 30-31 ગુજરાતમાં ભપકા બોલાવી રહી છે, જેમાં 30 તારીખનો દિવસ તો નીકળી ગયો, પરંતુ 31 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અતિ ઘાતક જે છે મિત્રો સાબિત થઈ શકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો બીજા પણ જે ફોટા અને વિડીયો આવ્યા છે એ પણ એના વિશે પણ જાણીએ। તો જોઈ લો મિત્રો, બીજા ફોટોની અંદર પણ ખાસ કરીને ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જોઈ લો રોડ ભીંજવતા વરસાદ પડ્યા છે અને આ તો માત્ર એક ફોટો હું તમને દેખાડી રહ્યો છું। અમરેલીના લીલિયાથી લઈને સાવરકુંડલાથી લઈને ખાંભા પંથકમાં ભારે વરસાદો પડ્યા છે। આની સિવાય મિત્રો બોટાદ જિલ્લામાં તો ગઈકાલે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। બોટાદની અંદર ગઈકાલે મિત્રો ભારે પવનો સાથેના ખૂંખાર વરસાદો જે છે તે મિત્રો ગઈકાલે જોવા મળ્યા। તેની સિવાય મિત્રો બાકીના પણ વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો, ખાસ કરીને ગુજરાતની અંદર આ 2-3 જિલ્લા જ નહીં પરંતુ આખા ગુજરાત માટે વેધર મોડલો જે સામે આવી રહ્યા છે તે અનુસાર અહીંયા લાઈવ તમે જોઈ શકો, જીએફએસ વેધર મોડલ અને ECMFW વેધર મોડલો છે તે અનુસાર ગુજરાતની અંદર જોઈ લો તો ભારે પવનો સાથેના વરસાદો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં આવનારા 15 દિવસ માટેનો જે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે વેધર મોડલો તરફથી, એમાં તમે જોઈ લો નકશાની અંદર ગુજરાત આ લોકેશન ઉપર આવેલું છે અને આ વેધર મોડલ અનુસાર ગુજરાતમાં આવનારા 15 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ
વરસાદની આગાહી સૂચવી દેવામાં આવી છે, એટલે કે સિસ્ટમ તો માત્ર શરૂ થઈ છે. આવનારા દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે તો મિત્રો લાઈવ આ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, જે 2 તારીખ સુધી રહી શકે. ત્યાર પછી એક નવી સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર એન્ટ્રી મારી રહી છે, જેને કારણે આવનારા 10 થી 20 દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેવાની સંભાવના છે. તો એવું શા માટે હું તમને જણાવી રહ્યો છું, તો તમે આ ફોટાની અંદર જોઈ શકો લાઈવ આ સેટેલાઇટના માધ્યમથી મિત્રો દેખાડવામાં આવી રહેલું આ દ્રશ્ય છે, જેમાં તમે એક પછી એક જે સિસ્ટમ આવી રહી છે અહીંયા તમે લાઈવ જોઈ શકો. અત્યારે હાલ ગુજરાત આ લોકેશનમાં ક્યાં આવેલું છે, તો ગુજરાત રાજ્ય મિત્રો આ સર્કલ ઉપર આવેલું છે, અને ગુજરાતની પાછળ તમે જોશો તો 2 મોટી સિસ્ટમ જે છે તે મિત્રો જોઈ લો. આ બંને સિસ્ટમ જે આગળ પાછળ ઘૂમી રહી છે, એને કારણે મિત્રો જે છે તે તમને જણાવવામાં આવી રહ્યું છે કે આવનારા 20 દિવસ ખૂબ ભારે છે. વેધર મોડેલો પણ જણાવી રહ્યા છે, અને અંબાલાલે પણ આના પહેલા પણ આગાહી કરીને અપડેટ આપી હતી કે ગુજરાતમાં આવનારા 10 થી 20 દિવસ ખૂબ ભારે રહેવાની સંભાવના, કારણ કે આ સિસ્ટમ જે દૂર છે આ રીતની ગુજરાત તરફ આગળ આવશે, અને આવનારા 5 થી 10 દિવસ સુધી મિત્રો આખા ગુજરાતમાં વળી પાછું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, અને ભર ઉનાળે ભયંકર માવઠાની સંભાવનાઓ જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. તો આ માહિતી થઈ ગઈ કે મિત્રો કયા ભાગોની અંદર ગુજરાતમાં સિસ્ટમનો શું એંધાણ છે. હવે વરસાદ વિશે વાત કરીએ કે કયા ગામોની અંદર કેટલો વરસાદ પડી શકે, અને ખાસ અત્યારે જે વાદળો જોવા મળી રહ્યા છે તેની આધારે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની ભીતિ છે. જોઈ લો 30 તારીખે આખો દિવસ સારો એવો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે, અને ત્યાર પછી હવે આજના દિવસે એટલે કે 31 તારીખના રોજ વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. તો લાઈવ તમે જોઈ શકો કે 31 તારીખનો દિવસ સાંજના 11 વાગ્યા સુધી ભારે રહેવાનો છે, જેમાં આખા ગુજરાતની અંદર ભયંકર કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો વાદળોને આધારે સમજીએ કે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર આવનારી કલાકોમાં વરસાદો ભૂકા બોલાવશે. તો 31 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને રાતના 12-1 વાગ્યા સુધી જોઈ લો મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો આખું મિત્રો જે આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, આ મધ્ય ગુજરાતની અંદર આખા મધ્ય ગુજરાત ઉપરથી ભયંકર અતિ ભારે કાળા ડિબાંગ વાદળો પસાર થઈ રહ્યા છે, જેમાં ચમણાખૂણાની અંદર ગોધરાથી લઈને નડિયાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદથી લઈને લુણાવાડા, મહીસાગર અને પંચમહાલનો જે આ પટ્ટો છે આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજા નંબરે જે વિરમગામ, અમદાવાદ, ધોળકાના વિસ્તારો છે, ગાંધીનગર છે, આ ભાગોની અંદર પણ આવનારી કલાકોની અંદર જે છે તે મધ્યમથી ભારે ઝાપટા તમને જોવા મળી શકે, કારણ કે વાદળછાયું વાતાવરણ આ ભાગોમાં પણ જોવા મળી રહ્યું છે, અને કાળા ડિબાંગ વાદળો આ વિસ્તારોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. તો અહીંયા મધ્ય ગુજરાતથી આગળ વધીએ અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની અને કચ્છની. તો ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરથી ભયંકર વાદળો પસાર થવાના છે. જોઈ લો કચ્છ ઉપર અત્યારથી હાલ મિત્રો વરસાદની સિસ્ટમ બની ગઈ છે, ત્યારે કચ્છના તમામ તાલુકાઓની અંદર જેમ કે રાપર, ભચાઉ, માંડવી, ભુજ, નખત્રાણા બધા ભાગોની અંદર જે છે તે ભારે વરસાદની સંભાવના બનશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 70% થી લઈને 99% સુધીની રેન્જના વાદળો જોવા મળી રહ્યા છે, જેથી અહીંયા ઉત્તરીય ગુજરાતના પણ આખા પટ્ટાની અંદર સંભાવના રહેશે મિત્રો ભારે વરસાદીય વાદળોની. તેને આધારે જોઈએ તો મિત્રો આખો આજે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેની અંદર મહેસાણાથી શરૂ કરીએ તો મહેસાણાની આસપાસ પ્રાંતિજ, મોડાસા, બાયડના વિસ્તારોથી લઈને પાટણની અંદર મિત્રો જોઈ લો તો મોઢેરા, રાધનપુર, બનાસકાંઠાની અંદર મિત્રો જોઈ લો તો વાવથરાદની આસપાસ, અંબાજીના વિસ્તારો, આ બધા ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના છે. જમણી બાજુ સાબરકાંઠા, અરવલ્લીના જે પંથકો છે આ બધા ભાગોની અંદર પણ આવનારી કલાકોમાં ભારેથી અતિભારે માવઠા જોવા મળી શકે, કારણ કે આખી સિસ્ટમ જે છે તે અહીંયા લંબાતી જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાત વિશે પણ વાત કરીએ ને ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત ઉપરના જેટલા પણ ભાગો છે બધા ભાગોમાં માવઠાની સંભાવના, જેમાં સુરત ઉપર મિત્રો જોઈ લો તો કોસંબાના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસ મિત્રો ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચના વિસ્તારો, રાજપીપળા, દહેજ, આ મિત્રો જેટલા પણ ભાગો છે જેમ કે નર્મદા, તાપી, ડાંગ, આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના જે છે તે મિત્રો અત્યારે હાલ સામે આવી રહી છે વરસાદની. ત્યાર પછી હવે છેલ્લે સૌરાષ્ટ્રની વાત કરવાની છે કોઈ એક જિલ્લાના નામ સાથે. સૌથી પહેલા જુનાગઢ જિલ્લાની વાત કરી તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ લો જુનાગઢની અંદર વંથાળીથી લઈને માણાવદરના વિસ્તારો, નીચે જુઓ તો મુલિયાસા, કેશોદ, ધારી, અને ત્યાંથી નીચે જે સાસણગીરના જંગલો છે અને ત્યાંથી પણ નીચે મિત્રો ગીર સોમનાથના આખા પટ્ટામાં ભારે કાળા ડિબાંગ વાદળો, જેને કારણે તુલસીશ્યામ, સાસણગીર, ઉના, કોડીનાર, વેરા, માંગરોળ આખા પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે માવઠા આગામી કલાકોમાં ભારે પવનો સાથે જોવા મળી શકે. અમરેલી જિલ્લામાં પણ મિત્રો ગઈકાલની જેમ આજે પણ સાવરકુંડલા લાગુના વિસ્તારોથી લઈને બગસરા, ધારી, અમદાવાદ અને લાઠી જિલ્લાની અંદર ભારે વાદળો છે. આ વાદળોને કારણે ભારે વરસાદની સંભાવના બની શકે. જમણી બાજુ મિત્રો જુઓ તો ભાવનગર જિલ્લામાં પણ અમુક ભાગોની અંદર જેમ કે અલંગ, શિહોર,
આ બધા ભાગોની અંદર વાદળો છે. જો કે પાલીતાણા વલભીપુર લાગુના વિસ્તારોમાં હાલ આજે કોઈ માવઠાની સંભાવના નથી. ગારિયાધાર લાગુના વિસ્તારોમાં પણ કોઈ માવઠાની સંભાવના નથી. ત્યાંથી ઉપર મિત્રો જાણીએ અને ખાસ કરીને ઉપરના સૌરાષ્ટ્રના ભાગ જોઈ લઈએ તો બોટાદ જિલ્લામાં અત્યારે હાલ કોઈ વાદળ નથી, જેથી આવનારી કલાકોમાં બોટાદમાં પણ કોઈ માવઠાની આગાહી નથી. કારણ કે ગઈકાલે બોટાદમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ બની હતી, પરંતુ આજથી હવે કોઈ પણ પ્રકારની સંભાવના નથી. વાત કરીએ ત્યાર પછીના બાકીના જિલ્લાઓ વિશે તો મોરબીથી લઈને આજે જામનગરનો પટ્ટો છે, આ ભાગોની અંદર વધારે પડતા મિત્રો વાદળો આગળ વધી રહ્યા છે દરિયાકાંઠેથી. જેમાં મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો જામનગરથી લઈને કાલાવાડ, લાલપુર, મોરબી, ધાંગધ્રા અને હાલવડ સહિતના બધા વિસ્તારોની અંદર ભારે માવઠાની સંભાવના રહેશે. રાજકોટ જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોટીલાથી લઈને વાંકાનેર, કાલાવાડ, ગોંડલ, સરદાર અને વીછા લાગુના જેટલા પણ આ ભાગો છે રાજકોટના, આ બધા ભાગોમાં પણ ભારે માવઠાની સંભાવના રહેશે. નીચે મિત્રો વાત કરીએ તો છે દરિયાકાંઠાના દ્વારકા અને પોરબંદર જિલ્લો છે, તો આ બંને જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો કાળા ડિબાંગ વાદળો દરિયાકાંઠેથી આગળ વધી રહ્યા છે, જેથી આ બધા ભાગોની અંદર પણ મિત્રો આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના, કારણ કે વાદળીય સિક્યુરિટી જે છે તે આગળ વધી રહી છે. અને મિત્રો આ એક સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી. અંબાલાલ પટેલની જે આગાહી છે તે અનુસાર આગામી 20 દિવસની જે આગાહી છે તેમાં ખાસ ભારે પવનો ફૂંકાઈ શકે. કહેવામાં આવી રહ્યું છે કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો માટે પણ સાવચેત રહેવું પડશે. તો ખેડૂત મિત્રો પોતાની આગોતરી તૈયારીમાં રહેજો. જેમ કે ખેડૂતોએ કેટલીક અગાઉ મિત્રો તૈયારી રાખવી પડશે. જેમ કે ખાસ પહેલા તો મિત્રો જે છે તે ખેડૂતોએ પોતાના જે પાક છે તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવા પડશે. બીજા નંબરે મિત્રો જે છે તે ખાસ કરીને પોતાના પાકને તો લઈ જશે, પરંતુ જે પણ પાક ખેતરમાં ઉભા હોય તેને વ્યવસ્થિત રીતે ઢાંકવા પડશે. કારણ કે આ જે વરસાદી રાઉન્ડ છે તે મિત્રો આજથી 2 દિવસનો છે, પરંતુ પાછળ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આવનારા 5 દિવસ પછી આવી શકે, અને એની પાછળ એક બીજું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ આવનારા 10 દિવસ પછી આવી શકે. એને જોતા જ આગામી 15 થી 20 દિવસ માટેની આગાહી એક સાથે આપી દેવામાં આવી છે. અને એના વિશે જે કે પણ નવી અપડેટ આવશે, સિસ્ટમમાં કોઈ નવા બદલાવ આવશે તો ચોક્કસપણે આવનારા વિડીયોમાં તમને વાત કરીશું. અને ખાસ ગુજરાતમાં ગરમી પણ વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, તો હવે ઉનાળાને લઈને પણ જે નવી અપડેટ આવી રહી છે એના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ મિત્રો. વિડીયો તમે કયા ગામથી જોયો છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય. કાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.